રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના 9 વાગી ગયા ને અમારે જો અલ્ફીરામણમાં છે ને સેન્ડવીચ બને છે. ગરમા ગરમ સેન્ડવીચ શેકાય છે, માં ભરે છે, અડધા જમવા બેસી ગયા, અડધા બાકી છે, કેમ કે ગરમ ગરમ ખાવાનું હોય ને, ગરમ ગરમ જેમ ચોટી જાય ને એમાં બધા ખાતા જાય તો બધા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધાય? તો જો શિવજીભાઈ પેલા બેસી ગયા ને એમાં બે હેકાઈ ગયું તો કિરણબેન બેઠા ના બધી બે ખેખાઈ જાય ને વારા ફરતી ગરમ અમારે મશીન છે ને થોડુંક ધીરું પડી ધીમું પડી ગયું. એની પ્લેટ છે ને હવે બહુ નથી તપતી નથી, વાર લાગે ગરમ શેકાતા વાર લાગે, નકર ફટાફટ શેકાઈ જાય. એમ તો ભરતા હતા ને ઓલો મસાલો ઠરતો હતો ને એની પેલા જ ચડાવી દીધું ગરમ કરવા, તો એમાં શેકાતા થોડીક વાર લાગે. અમારે જો શિવન બહુ ભાવે સેન્ડવીચ. ચાલુ જ છે હજી. એ બધા પાસે જાય, જીત પાસે ગઈ હતી, હવે એની મમ્મી પાસે જઈને બધા પાસે થોડો થોડો હથવારો પુરાવવો પડે. પછી હમણાં દક્ષા રેડી થશે ને તો દક્ષા નો ટેકો પુરાવશે નહીં. મારી પાસે આવીને જ ખાવાનું ભાવે, હું બેઠી હોય ત્યાં જ બેસે ખાવા. સારું ને જો સેન્ડવીચ ભરતા હતા, મસાલો અત્યારે મેં વઘારીને બનાવ્યો હતો. બ્રેડ ભરું હજી હું બેઠી બેઠી એ ભરતી જાય ને એ દક્ષા સોડાવતી જાય છે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ, આપડી આખી યુટ્યુબ ફેમિલી જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આ જટાણો મેં શિરામણમાં આપણે સેન્ડવીચ નો પ્રોગ્રામ કરી નાખ્યો અવારમાં. અમારે પ્રિયલ છે ને એને સેન્ડવીચ નતા હાલતી, બ્રેડ ના 2 કટકા ખાય સીધી અંદર આવતી રહી. અમારે સવારમાં નાસ્તો આવતો નથી, નહીં શિવ પીવું હવે જેને ખાવી ને એ હમણાં બનતી જાય એમ ખાતા જાય ને પછી હવે દવાખાને જવું ને માં તો દવાખાને જવું ત્યાં તો ચર્ચા કરી ને કામ બપોરે થાય, દક્ષા થાય એટલું કરજે અટાણે આપણે જઈએ દવા લઈ આવી. તો અત્યારે 11:30 વાગી ગયા અને હું છે ને આ બાજુ આવતી રહી. અહીં છે ને જ્યાં પ્રિયલ પપ્પા ત્યારે ગોતતા હતા ને એ કમ્પ્લીટ તો થઈ ગયો, ગોડાઈ ગયો, પણ હે ને જેલા રીંગણીને છોડવા હે ને એ વાવવાનો વારો ન થયો. અને અહીંયા આપણે ઘૂગલાઈ આવતા હોય તો જ્યાં ચોખ્ખા નાખ્યા નથી થયા, ખબર નહીં થોડાક શેણા બીજા હજી પડ્યા એમને એમ. તો પછી આવું હતું સણી જાહે ને અટાણે ઘરે કોઈ છે નહીં, બધા ગયા છે માને લઈને દવાખાને. ત્યાં છે ને ત્યાં જઈને વારો લખાવવાનો, પછી વારામાં બેસવાનું ને સાહેબે છે તો 11 વાગે આવે. તો એ બધા નીકળી તો ગયા 10 વાગ્યાના, કે વહેલા જાય ને તો વહેલો વારો લખાવી લે ને તો વહેલો વારો આવી જાય. પણ હવે ખબર નહીં 11:30 થયા છે નતા આવ્યા. હવે જોઈએ કંઈ આવે, આમ તો લગભગ જાજાવાળા નહીં હોય ને તો આવતા રહે ને. અમારે છે ને કપડાં ધોવા બેહું, કપડાં ધોઈ લઉં ને તો ગાયને હુકલ પૂરો નાખ્યો ને પાણી પાઈ દઉં ને પછી અંદર જાઉં કંઈ હું બનાવવાનું છે રસોઈમાં એ જોઈએ. અંદર ત્યાં તો લગભગ 12:30 થાય તો આવી જ જાય. તે એવું છે બધું. જો અત્યારે તો હું ઘરે એકલી છે, ગમે નહીં એકલું પણ કામમાં ટાઈમ વયો જાય એટલે વાંધો ન આવે. આપણે ગાયને બૈદીને છે એ અમારો હથવારો અટાણે કંઈ ન હોય ને તો હું ગાયને નાખ્યા રાખું ને એની હારે વાતો કરતી જાઉં ને તમારી હારે વાતો કરતી જાઉં તો મજા આવે છે ને. મારા કપડાં ધોવા તો વહેલાથી બેસી જાઉં. તો અત્યારે જો ફીટ 1 વાગી ગયો ને અમે દવા લઈને ઘરે પૂગી ગયા, દવાખાને જઈ આવ્યા ને શિવ ને પીયુ ને બધા ભેગા આવ્યા હતા. એ શિવ પીયુ વાં ઓલા દવાખાને ડોક્ટર હતા ને એ સુઈઓ કેમ મારતા હતા? ઓલા ભાઈ ને મારતા હતા ને સુઈઓ, પીયુ જોતી હતી ને કેમ કરતા હતા એને? સુઈઓ કેમ મારતા હતા? કેમ કર્યો તો સુઈઓ એને? ક્યાં માર્યો તો? ત્યાં માર્યો તો ને પછી ભાઈ શું કરતા હતા? રડતા હતા? હે ઓય એમ કરતા હતા ને. પછી પીયુ ને પૂછ્યું, પીયુ તારે સુઈઓ મારવો? તો પીયુ શું કેતી હતી? નો ઈ કે. પછી શિવ તો દાદી ભેગી ગઈ, નાની ભેગી અંદર ગઈ હતી નહીં, ડોક્ટર પાસે ગઈ હતી ને નાની ભેગી. ડોક્ટર શું કેતા હતા? પણ કઈ પૂછતા હતા તો શિવ તું આવી બતાવવા એમ કેતા હતા કે નતા કેતા? કેતા હતા. પછી તે શું કીધું કે હું તો નાની લઈને આવી નહીં?
પછી નાની સુયો માર્યો હે પછી દવા આપી 3 માર્યા ઓ બાપા રે પછી દવા આપી એ શું પૂછતા હતા કે તમને શું થયું એમ પૂછતા હતા પછી નાની એ શું કીધું હે એમ કેતા હતા કા ને જો અમારે હવે રસોઈ બનવા માંડી છે સેવન પીયો તો એના ગોટા વારે બે જણીઓ હું કે નાની અંદર ગઈ તો અહીંયા હું કે શું પૂછતા હતા તો એ કઈક ગોટા વારે શું પૂછતા હતા નાની શું પૂછ્યું તું ડોક્ટર ભાઈ તું એને પૂછે તું ભેગી તું તો ભેગી ગઈ હતી શું કીધું તું કે કઈ મોટી બીમારી નથી ના આઈ કે ગેસ ની પ્રોબ્લેમ છે થોડી તે કે સારું થઈ જાય દવા લખી દીધી માને છે ને 5 દી ની દવા આપી કે 5 દી નો કોર્સ કરી લેજો માં તો કઈ કે દવાખાને જઈ આવી તો જ મને સારું થઈ ગયું સાચી વાત છે કોકને બાટલા સડાવતો હોય મેં કીધું કે આપણે ક્યાંક વારો આવે ને હાલ કોઈ નથી કે બહુ ગેસ ને પ્રોબ્લેમ છે સારું થઈ જાય દવા લખી તો કેમ ફોટો પાડવાનો છે હાઈ કર દે હા પછી આમ કર દે ગાલમાં હા એમ ઉભવાનું તો અસલ ફોટો આવે પછી આમ કમરે હાથ દઈને કેમ ઉભવાનું આમ કમરે હાથ દઈને આવું હા એમ જો અસલ ફોટો આવશે એમ કેમ ઉભવાનું શિવ એને શીખવાડતો હા જો એમ પછી આમ 2 હાથ ગાલમાં કર 2 આંગળી 2 હાથેથી હા એમ હવે શિવ ફોટો પાડશે એમને એમ ઉભી રહેજે હો હા એમને એમ ઉભી રહે બસ હવે શિવ ના ફોટા પાડતું હવે તું મોબાઈલ લઈ લે શિવ નો ફોટો પાડ શિવ ને કે કેમ ઉભવાનું છે હા જો એમ હા જો શિવ ઉભી હવે કેમ ઉભવાનું હા એમ કર જો પીયું તને કેતી જાય એમ કરવાનું અમે તને આવી ગયા અહીંયા કેના ઘરે આવ્યા પ્રિય રાણીબેન ના ઘરે તે દિવસે ને તમે સાના મને આવી ગયા હતા ને હું બાજવા આવી ત્યાં હું સાની મને ગઈ કે તમારે ઘરે આવી ગયા સણા દારે નહીં થાય તેથી મને મારવા દોડતી હતી ને દાંતેડો લેલું કરતી હતી ને બાજવા દોડતી હતી મારા વહુ ને સંબંધ તોડતી હતી કાલાવા વાળીઓ થોડી શક્તિ ની સારું પડે એ દીકુ રાડું ના ખાઈ જો આમ જો એ પ્રિયલ ને છે ને કે પૂજા છે પૂછજો રાણીબેન ને પૂછે જો દમુન 12 આલે ને બેને હવે પ્રમદિન પેપર સારું થાય હે ને રાણીબેન ની કે અમે બાંધવા ન થાય અમે સણા લઈને આવ્યા 2 જણી તગારામાં સણા લે ને આ રાણીબેન નવાઈ મોટો ઘંટોળો રાખ્યો એના ભેળે ઓલે ખેરે હું અહીંયા જઈ હતી ભેળવા પછી મગ ને કા મગ ને ચણા 2 ભરડી ગયા હતા આમાં આમ ન થવાતું ત્યાં બાને અમે આવ્યા અમે આખું ઘર સૈણા ભેળવા આખું ઘર આવ્યા ને આ 2 મોજ તૈયાર થયું કે મારે આવું નહીં શું ખાય છોકરી એ શું ખા હા સાકર ફોટો પાડજો તો આમ જો મોબાઈલ સમજો તો પ્રિય લાઈ રે રાણીબેન ની ઘેર એવું તારે હા આઈ રેવાનું તારે તાર મમ્મી તો લઈ જાય દે હાઈ રાખજો તમે નહીં જો નથી લઈ જવી ને આપડે ના રાણીબેન હા દાર રાખી લેવું હો તાર પપ્પા નહીં કે દાર રાખી લીધી ધરીને નહીં કે ને રાખી લ્યો ને કે
હવે શાની મન થઈ ગઈ જો હવે શાનું મન થઈ ગયું તો એને કઈ એના વાતો એ સૈડા હતા અમે બધા વિડીયોમાં તો નતું ઉતાર્યો થાળ જાજો નતું ઉતાર્યો ને દાસ તો ભેડાઈ ગયું તગારું ભર્યું ને હવે ઘરે જઈએ ને ક્યાંય રેવું તારે તોય રહેજે પૂજા ને હથવાળો જોઈ પૂજા અમારે વાંચે શું કરવું મારે જવું હવે આ જેની તું ગેલો ડાઉટ પાછું કે હમણાં ક્યાં જાવું બેન ક્યાં જાવું ક્યાં બોલતા હવે નથી બોલી આપણે કઈ ક્યાં જાવું તું અહીં રહેજે પૂજા ને તમે હથવાળો જાઓ દક્ષા ભાભી ભલે રહી ના પાડે તો ક્યાં જવું તો અહીં દાદી ને તમે બધા રહ્યો હું જાઉં તું અહીં રહેજે હો કિમણે જવું અહીં તારે હથવારો જાય પૂજા નો લે તો એ જાજરી દર્શન છે મંદિર આ તો પૂજા ને બે મેચિંગ કર્યું છે હવે આ રોકાવા જ દેવી. સાચી વાત છે હો. બે ટી-શર્ટ એક એક પહેર્યા લેંગી એક એક પહેરી એ વાત હાચી છે. તો બે બેનો હથવારો હાલો આ મન પહેરવા દે ને મેં નતા પહેરી મને શોખ છે જો દઈ દેવા આ દે ને પહેરવા પૂજા ને દઈ દેવા પૂજા ને એને થઈ જાય હવે જવાબ નો દે એક જ વાર પૂરું દેવ બેટે નો આવ્યો પ્રિયલ નું ફૂલ વાહ પ્રિયલ ફૂલ દેખાડે ને હિચકાઈ ફૂલ ખાઈ લે વાવ હોય ક્યાંથી તોડી આવી પીયું કેની ઘરેથી તોડી એવી કેના ઘરે ગઈ હતી પ્રિયલ રાજની ઘરે ગયા તા એને ત્યાં નથી મજા આવતી આજ નો રમી ત્યાંથી રાજ શું કરતો હતો રાજ રમતો હતો નથી ઘરે નહીં નહોતી રાજ નહોતો એના દાદી એટલે હતા તું આવતી રહી એમ રાજના દાદી હતા ને હા જો તો છે ને રાણીબેન ના ઘરેથી આવતા રહ્યા ને માં ને બધે વાંચે રાજની ઘરે ને અમે અહીંયા ઘરે આવતા રહ્યા કા તો છે ને પ્રિયલ આવીને સીધી હિચકો હા હિચકો જોતો એ ફૂલ લઈને બેસી ગઈ હતી એને મજા આવી ઘડીક અહીંયા સેજલબેન પાસે હું તો ઊભી ગઈ હતી વાતો કરવા પછી અમે પ્રિયાને કીધું કે હાલો ન્યા જઈએ તો કંઈ નહીં ત્યાં નતું જવું ક્યારેક વારો આવે તો જઈએ ને કંઈક પછી મોડાવેલ થતો હોય જો દિયાથમાં આવ્યો પછી અમે આવતા રહ્યા ને આપણે છે ને એક બર્થડે વિશ કરવાનો છે એ કરી દઈએ તો આપણા સબસ્ક્રાઈબર છે પલ્લવીબેન એમનો આજે જન્મદિવસ છે પલ્લવીબેન હેપી બર્થડે હાલો હેપી બર્થડે ટુ યુ તારી પણ પલ્લવીબેન પલ્લવીબેન બોલ અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ હા પ્રિય તને રાણીબેન ના ઘરે મજા આવી હા અમે ત્યાં છે ને ફોટા જોતા હતા ને પછી પ્રિયલ એને પીવું એને સાકર ખાધી ને ઘડીક વાર અમે તું કરી ને એને સૈણા ભરવા હતા ટોપડીમાં ભર્યા ભર હતું બે તું આમ કર્યું તું કે નહીં એવું કઈ તારે કરવું કે તારાથી હલે નહીં ઘંટોળો શિવ નહીં કીધું તું કે શિવ હાલ કરવું તો કે નહીં ના નતું કરતી તો બે કેન્યા કર્યું તું ઈ તો કે મને કોણ કરતું તું કોણ કરતું તું એમ? આમ રાણી બેન કોણ કરતું તું રાણી બેન એને આવડી ગયું બોલતા રાણી બેન નું નામ કા પછી પૂજા શું કરતી હતી ત્યાં લેસન કરતી હતી ને ચોપડી લઈને વાંચતી હતી એની બે હે ને મેચિંગ કર્યું હતું એની રેડ ટી શર્ટ પહેર્યું હતું અમારે પ્રિયરે રેડ ટી શર્ટ ને એની બ્લેક લેગીસ પહેરી હતી અમારે પ્રિયરે બ્લેક લેગીસ પહેરી હતી બે લેગીસ મેચિંગ હતી એટલે આવતી હતી ઘડીક વાર તો નહીં એને ન્યા તો ગમતું હતું ન્યા નો હવે વાંધો હમણાં શિવ આવશે પછી તું ને શિવ બે પાછી રમજો બરોબર હા હવે આપણે શું કરવાનું છે ચાલો હા જો હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ પ્રિયલ આપણે શું કરવાનું છે હવે હર હર મહાદેવ કરવાનું બરોબર અહીં જો પેલા હા તો હાલો પેલા જો પ્રિયલ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો પછી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ ઊંચા હાથ કરીને હર હર મહાદેવ